પુરુષોત્તમ ભગવાનની જય। આજે પુરુષોત્તમ મહાત્મ્યનો 11મો દિવસ, ઉપાસના અને વરદાન પ્રાપ્તિ આપણે સાંભળશું। ગંગા કરતાં પણ સહસ્ત્રગણી પવિત્ર એવી પાવન કથા દેવર્ષિ નારદ એકાગ્રચિત્તે સાંભળી રહ્યા છે। નારાયણ પ્રભુ કહે છે કે હે નારદ, અઘોર જંગલમાં એકલી વસતી ઋષિકન્યા મેઘવતીએ 2 હાથ પ્રણામની મુદ્રામાં જોડી અને જમણા પગના અંગૂઠા ઉપર ધ્યાનાવસ્થામાં ઊભા રહી ભગવાન શિવજીનું દુષ્કર તપ આદર્યું। રાત દિવસ ભગવાન સદાશિવનું ચિંતન મનન કરવા લાગી। સૂર્ય અને ચંદ્રરૂપી આભૂષણોથી શોભતા નંદી અને ભૃંગી જેની સેવા કરી રહ્યા છે, ગળે રૂંઢમાળા ધારી સર્પોથી વીંટળાયેલા જેની જટામાં ગંગા વહે છે, ભાલે બીજ ચંદ્ર સોહે છે, એવા મહાદેવનું ઉગ્ર તપ મેઘવતીએ આદર્યું। શિયાળામાં કંઠ સુધી શીતળ જળમાં બેસી, ઉનાળામાં 5 અગ્નિના ઢગલા વચ્ચે બેસી તથા ચોમાસામાં ખુલ્લા શરીરે બેસીને ઘોર તપસ્યા ચાલુ કરી। મેઘવતીએ 9000 વર્ષ સુધી આવી કઠિન તપશ્ચર્યા કરી ત્યારે ભલભલા ઋષિઓ વિસ્મય પામ્યા। અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન દીધા। જો 1-2 દિવસની પ્રાર્થનામાં કે એકાદ મહિનાના એકટાણા ઉપવાસમાં કે એકાદ વર્ષના જપ તપમાં ભગવાન પ્રસન્ન નથી થતા, ભગવાનને પ્રસન્ન થવા માટે થઈ અને આ દુનિયાનું ભાન પણ ભૂલી જવું પડે છે। તપોબળે અદ્ભુત અને અલૌકિક તેજ પ્રાપ્ત કરી ચૂકેલી મેઘવતીએ આંખો ખોલી નંદી પર સવાર એવા શિવજીને વંદન કર્યા અને પ્રાર્થના કરવા લાગી કે એમ ભોળાનાથ, આપનો મહિમા અપરંપાર છે। આપે બાણાસુરને શરણે રાખ્યો, અલર્ક રાજાની મૃત્યુ પામેલી રાણીને સજીવન કરી, મહાન કાળરૂપ ધારણ કરી અને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કર્યો। આપ સર્જક છો અને આપ સંહારક છો। હે પ્રભુ, મારા તપથી પ્રસન્ન થયા હો ને તો મારા કષ્ટનું નિવારણ કરો। ઋષિકન્યાના તપથી પ્રસન્ન થયેલા શિવજી બોલ્યા કે હે પુત્રી, તે અદ્ભુત તપથી મને પ્રસન્ન કર્યો છે, તારે જે જોઈએ ને તે માગ। આ સાંભળીને હર્ષાવેશમાં આવેલી મેઘવતી ભાન ભૂલી અને બોલી કે હે દયાસાગર, મારી એક જ ઝંખના છે, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો। મેઘવતીએ 5 વાર પતિની માગણી કરીને તેથી શિવજી બોલ્યા કે હે ઋષિકન્યા, હર્ષાવેશમાં તે 5 વાર પતિની માગણી કરી છે, માટે મારું વચન સત્ય થશે। તને 5 પતિ મળશે અને 5 જગતભરમાં વિખ્યાત એવા દાનવીર, ધર્મવીર અને સુરવીર હશે। ભોળાનાથનું આવું વિચિત્ર વરદાન સાંભળી અને અત્યંત દુઃખી થયેલી મેઘવતી રુદન કરવા લાગી અને રડતા રડતા બોલી કે હે દેવ, એક પત્નીને 5 પતિ હોય એ સંભવિત નથી। કૃપા કરીને આવું અયોગ્ય વરદાન ન આપો। આ વરદાનથી તો જગતમાં મારી હાંસી થશે। આ તો મારું તપ એળે ગયું। ત્યારે નીલકંઠ બોલ્યા કે હે ઋષિકન્યા, આ જન્મે નહીં તો આવતા જન્મે તું 5 પતિની પત્ની બનીશ। આ જગતમાં તારી હાંસી ન થાય। તે દુર્વાસા ઋષિના મુખેથી સરેલા ઉત્તમ વ્રતનો અનાદર કર્યો છે। ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું પરમ તેજ પામેલા પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે। તેના ફળરૂપે તારે 5 પતિની પત્ની બનવું પડશે। હવે કદી પણ જાણે અજાણે આ પાવન માસની નિંદા કે અવગણના ન કરતી, કારણ કે 33 કરોડ દેવતાઓ પણ એ પવિત્ર માસની આરાધના કરે છે। આટલું કહી અને ભગવાન શિવ અંતર ધ્યાન થયા। આ સાથે 11મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।